નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળાથી પાંડી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા સુધીનો રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાથી પાંડી ફળિયા વર્ગ સુધીનો રોડ રસ્તો 1,65 લાખ રૂપિયામાં બનાવવામાં આવેલ છે, જેની અંદર પ્રાથમિક શાળા વર્ગની જોડે સીસી રસ્તાની કામગીરી કરવામાં આવી છે। તેમાં આડા અવડા લોખંડના સળિયા નાખી હલકું મટીરીયલ વાપરી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ છે, જે કામગીરી ગયા વર્ષે જ કરવામાં આવી છે। હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ ડીપ સીસી રસ્તા પર ધોવાણ થવાની ખાડા ટેકરા જોવા મળે છે। ટુ વ્હીલર જેવા વાહન ચાલકો આવજા કરતા હોય છે, ક્યારેક એક્સિડન્ટ થવાનો ભય સેવાઈ રહ્યો છે। વધુમાં ગ્રામજનોએ પાંડી ફળિયાથી બાળકોને ભણવા જતા મુખ્ય પ્રાથમિક શાળા સુધીનો રસ્તો પુલ ધોવાણ થવાથી મુશ્કેલીઓ જણાવી હતી અને કોન્ટ્રાક્ટ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેની લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, દાહોદ। હિરોલા પાંડી ફળિયાની અંદર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર હિરોલા પાંડી ફળિયામાં 1,65 લાખનો રસ્તો જે મંજૂર કરેલ છે, જેનું ટેન્ડર લુણાવાડાના સમર્પણ એજન્સીનું ટેન્ડર લાગેલ છે। જે 1 વર્ષ પહેલાં રોડનું કામ પૂર્ણ કર્યું હતું। અમે અધિકારીઓને પણ રજૂઆત કરી, પછી કોન્ટ્રાક્ટરને પણ અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ આ કામ તમારું હલકી ક્વોલિટીમાં વપરાય છે, તો એ લોકોએ કોઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં ના આવ્યું અને હિરોલા પ્રાથમિક શાળા વર્ગની નજીક જે રાજુભાઈ સંગાડાના ખેતરની અંદર જે ડીફ બનાવેલ છે, એ ડીફની અંદર આ લોકોએ જે ડીફ ઉપર જે સીસીનું કામ કરવાનું હોય એ પૂરતી જાડાઈ પ્રમાણે પણ નથી કર્યું। જે લોખંડ વાપરવાનું હોય એ પ્રમાણે લોખંડ પણ નથી વાપર્યું અને કપચીનો ને જે સીસીનું જે મટીરિયલ વાપરવાનું હોય આરસીસીનું કામ માટે જે મટીરિયલ એ પણ પૂરતા પ્રમાણમાં માલ ના વાપરતા ભ્રષ્ટાચાર એમનો કોન્ટ્રાક્ટરનો ખુલ્લો પડેલ છે। જે અમે બતાવીએ કે આ જે છે એ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલીભગતથી આ ભ્રષ્ટાચાર કરેલ છે। તો અમારી સરકારને ખુલ્લી રજૂઆત છે કે આ
જે દેખાય છે કે એની અંદર જે લોખંડ જે વાપરવામાં આવ્યું છે એ પૂરતા પ્રમાણમાં લોખંડ વાપરવામાં આવ્યું નથી. જે સીસી રસ્તો જે બનાવવામાં જે ડીપની ઉપર સીસી રસ્તો જે બનાવવામાં આવે એ રસ્તાની ઉપર જે વાઇબ્રેશનથી ડીશ મારીને એની ભરાઈ કરવામાં આવે તો એ પણ એ લોકોએ કર્યા વગર ડાયરેક્ટ જ કાચો માલ વાપરી અને વાથરી દીધેલ છે. કોઈ એને સીધું લેવલ પણ કરેલ નથી. તે ખાડાના દ્રશ્ય તમને દેખાય છે. અને કોન્ક્રીટ અને સિમેન્ટનું જે પૂરતા પ્રમાણમાં મટીરિયલ ના વાપરતા આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. તો હાલમાં આ સળિયા નીકળી ગયા છે, આ સળિયા નીકળી ગયા છે અને ખાડા ટેકરા છે. જો કોઈ અકસ્માત ઘટના બને તો જવાબદાર કોણ? કર્મચારી કે કોન્ટ્રાક્ટર? તો મારું તો સરકારને એટલી રજૂઆત છે કે તાબડતોબ આના ડીફ ઉપર સ્થળ પર તપાસ અધિકારીઓ આવે, એના સ્થળની તપાસણી કરે ડીફની, અને જો ભ્રષ્ટાચાર ના નીકળે તો મારી પર કાયદેસરના પગલાં ભરી એફઆઈઆર કરવાની હું ચેલેન્જ આપું છું સર. તો અને જો નીકળે તો કોન્ટ્રાક્ટર ઉપર એની એજન્સી રદ થાય અને તાબડતોબ એનું કામ પૂર્ણ કરી અને પ્રજાજનોને ન્યાય મળે એટલી મારી રજૂઆત છે. મારું નામ અલ્કેશ કટારા, એક સામાજિક નાગરિક જાગૃત.